હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં પેજ ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. પેજ એક ગુડ ન્યૂઝનો મેસેન્જર છે અને આ એક પોઝિટિવ કાર્ડ છે. કાર્ડને થોડું સમજીશું તો બેકગ્રાઉન્ડ પોઝિટિવ છે. જુઓ, પાછળ પર્વતો દેખાય છે જે જીવનના ચઢાવ ઉતારને દર્શાવે છે. રણ છે જે બતાવે છે કે તમારી પાસે તકો નહીં આવે, એટલા રિસોર્સિસ નહીં આવે, એટલી વસ્તુ તમારી પાસે નથી કે જેનાથી તમે કંઈક કરી શકો. આ જુવાન છોકરો છે જે તેણે એક લાકડી પકડી રાખી છે ને તે ઘણો કોન્ફિડન્ટ છે. જુઓ, તે લાકડીને જોઈ રહ્યો છે. તેના ઊભા રહેવાની સ્થિતિ અને કોન્ફિડન્ટ જોઈને કહી શકાય કે તે કંઈ પણ કરી શકે છે. તેણે ટોપી પહેરી છે. તેમાં પીછું છે જે તેની સફળતાને દર્શાવે છે. એવું દર્શાવે છે કે તે સફળ થઈને જ રહેશે. એના કપડાં ઘણા સ્ટાઇલિશ છે. આવા સ્ટાઇલિશ કપડાં પહેરવા માટે પણ ઘણી હિંમત જોઈએ અને તેની ક્રિએટિવિટીને દર્શાવે છે. આ છોકરો આર્ટને ઘણું પસંદ કરે છે. એનામાં ઘણી સ્કિલ છે. કપડાં દ્વારા એની સ્કિલ અને ક્રિએટિવિટીને આપણે જાણી શકીએ છીએ. આ માણસ એટલે કે છોકરો ઘણો ક્રિએટિવ છે. આના કપડાં પર જે શોલ છે અને ડિઝાઇન પણ ફાયર અને ટ્રાન્સફોર્મેશનને દર્શાવે છે. એ એની લાઈફને ટ્રાન્સફોર્મ કરવા બિલકુલ રેડી છે. તેના જે બૂટ છે, જુઓ, એના બૂટ આગળની તરફ છે, એટલે કોઈ પણ કામ કરવા માટે તે રેડી છે. એમાં બૂટ જે છે તે પેશન દર્શાવે છે. એને જોઈને રેડી ટુ એક્શન દર્શાવે છે. પોતાના કામમાં પેશનેટ પણ છે. લાકડી પર જે પાંદડા દેખાય છે તે ગ્રોથ દર્શાવે છે. આ કાર્ડનો ખરેખર અર્થ એ થાય છે કે આ માણસ રણમાં ઊભેલો છે, છતાં પણ તેને તેની ક્રિએટિવિટી અને સ્કિલનો કોન્ફિડન્ટ છે. આ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં સફળ થશે. ગીવઅપ નહીં કરે. રણમાં પણ લાકડી પર પાંદડા ઉગેલા દેખાય છે, જે વ્યક્તિનો કોન્ફિડન્ટ અને હિંમત દર્શાવે છે. આ વ્યક્તિ બતાવે છે કે કોઈ પણ તક મળે કે ન મળે, અથવા અમારી પાસે મોકો નથી આવ્યો કંઈ પણ કરવાનો, પરંતુ આ વ્યક્તિ મોકો બનાવવાવાળો છે. પણ એની પાસે સ્કિલ છે જેનાથી એ કંઈ ને કંઈ તો કરી જ લેશે એવો કોન્ફિડન્સ છે. ક્રિએટિવ છે અને એક યુથ એનર્જી છે. પ્રોબ્લેમ એનો ચાઇલ્ડિશ બિહેવિયર છે. એના મનમાં જે પણ આઈડિયા આવશે તેનું ફટાફટ એક્શન લઈ લે છે. ઇનમેચ્યોરિટી અને ઇમ્પેશન્ટ છે. સામેવાળા પર જલ્દી ભરોસો કરી લે છે. એનું બાળપણનું વર્તન એ કરે છે. આ કાર્ડ આવે ત્યારે ક્લાયન્ટને જણાવવાનું કે બાળક જેવું વર્તન તમારે નથી કરવાનું, મેચ્યોરિટી દાખવવાની છે. આ વ્યક્તિ કોન્ફિડન્ટ તો છે કે કોઈ પણ પરિસ્થિતિ આવશે તેને ટેકલ તો કરી લેશે. એની ક્રિએટિવિટી બતાવશે. ફાઇનાન્સ અથવા જોબમાં જો આ કાર્ડ આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહેવાનું કે કોઈ સારા સમાચાર ઘણા જલ્દીથી મળવાના છે. જો પ્રોબ્લેમ આવશે તો ઇમેચ્યોર નિર્ણયને લીધે પ્રોબ્લેમ થઈ શકે છે, અથવા ઘણું જલ્દી તમે બીજાની વાતમાં આવી જાઓ છો, અથવા ઘણું જલ્દી બીજા પર ભરોસો કરી લો છો. નવી શરૂઆત છે, ગ્રોથ છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ કરવા માંગતા હોય તો પણ સારો સમય છે, અથવા બીજા સાથે કરવા માંગતા હોય તો પણ આ સારો સમય છે. કોઈ બીજા સાથે પાર્ટનરશિપ કરો તો પૂરેપૂરી જાણકારી મેળવીને કરજો. એમને એમ કોઈ પર ભરોસો નહીં કરતા. ફાઇનાન્સ અને જોબમાં આ કાર્ડ પોઝિટિવ જ છે, ફક્ત આળસ નથી કરવાની. લવ અને રિલેશનશિપમાં આ કાર્ડ આવશે તો ક્લાયન્ટને જણાવવાનું કે લવમાં આ કાર્ડ પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી. જો તમે સિંગલ છો તો તમે નવી રિલેશનશિપ દર્શાવે છે. તમારી લાઈફમાં નવી રિલેશનશિપ દેખાય છે. કંઈ બહુ સારી વ્યક્તિ તમારા જીવનમાં આવી રહી છે. ઘણી પ્યારી રિલેશનશિપ, ઘણું રોમેન્ટિક ફેરીટેલવાળી રિલેશનશિપ લાગશે. પણ તમારે
કેરફુલ રહેવાની જરૂર છે, કારણ કે સામેવાળી વ્યક્તિ થોડી ડિપ્લોમેટ હોઈ શકે છે. આ વ્યક્તિ હોઈ શકે તો વાતમાં તમને ફસાવે અને આગળ જઈને તે વ્યક્તિ યોગ્ય ન પણ હોઈ શકે. તો ઘણું ઇન્વોલ્વ થતાં પહેલાં વિચારજો. જો તમે સિંગલ હોવ અને તમે જો કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થાવ તો તમારું રિલેશનશિપ ઘણું રોમેન્ટિક હશે, પણ આગળ જઈને પ્રોબ્લેમ થઈ શકે છે. માટે તમારે ઇમેચ્યોર નથી બનવાનું. દરેક વાતનો ભરોસો નથી કરી લેવાનો. તમારી રિલેશનશિપ ઘણી મજબૂત રહેવાની છે. કોઈ વાર નાના ઇસ્યુ આવી શકે છે. તમારો પાર્ટનર ઇમેચ્યોર વર્તન કરે, કમિટમેન્ટ ન આપે, એવું બની શકે છે. આ કાળ આવશે અને રિલેશનશિપમાં પ્રોબ્લેમ આવે તો તમારે થોડું બ્રેક લેવાની જરૂર છે. રિલેશનશિપ ખતમ કરવાની જરૂર નથી. આ વ્યક્તિ એવો નથી. પછી તમારું બધું સારું થઈ જશે. દૂર રહેવાથી એકબીજાની કિંમત સમજાશે. હેલ્થમાં જ્યારે આ કાળ આવશે તો તમને કંઈ ને કંઈ નવું શરૂ કરવાની જરૂર છે. જેમ કે નવું ડાયટ ફોલો કરો, નવી એક્સરસાઇઝ કરો, નવું રૂટીન બનાવો અને ફોલો કરશો. તમે તેને ફૂલફિલ કરશો. આ કાળ કહે છે કે ગો અહેડ. આ કાળ પર્સનાલિટીમાં આવશે તો પર્સન ઘણો ક્રિએટિવ છે, ઘણો પર્સનાલિટીવાળો છે. આ વ્યક્તિ કોન્ફિડન્ટ છે, કેરિંગ છે, પરંતુ ઇમેચ્યોર છે. આ વ્યક્તિનો કેરલેસવાળા નિર્ણયો, બાળકો જેવું વર્તન હોય છે. આમ આ કાર્ડ ઓવરઓલ પોઝિટિવ કાર્ડ છે અને યસનો કાર્ડ છે. આ કાર્ડ માટે કંઈ તમને ક્વેરી હોય અને કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.